નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અલકાપુરીમાં સર્જન આર્ટ ગેલેરીમાં હિતેશ રાણા દ્વારા 27 વર્ષથી કરેલું મહેનતનું પ્રદર્શનની 23 એપ્રિલથી 9 મે સુધી તેની પ્રદર્શની મૂકવામાં આવે છે, જેનું આજે શુભારંભ કરવામાં આવ્યો. હિતેશ રાણા, જે સર્જન આર્ટ ગેલેરીના સંચાલક અને મિકેનિકલ એન્જિનિયર કલાના શોખીન છે. હિતેશ રાણા 27 વર્ષ પહેલાં પ્રખર કલા સંગ્રાહક તરીકે પરિવર્તિત થયા હતા. સોમાલાલ શાહ દ્વારા એક નોંધપાત્ર કાર્ય સાથે તેમની સફરની શરૂઆત કરી હતી. તે જ વર્ષે તેમણે 1998માં સર્જન આર્ટ ગેલેરીની પણ સ્થાપના કરી. તેમણે પોતાના વિચારપૂર્વક ક્યુરેટ કરેલ સંગ્રહ પર બનાવ્યું છે, જેમાં શિવ વર્માના શોને સર્જન આર્ટ ગેલેરીના પ્રથમ પ્રદર્શન તરીકે દર્શાવવામાં આવે છે. સર્જન આર્ટ ગેલેરી હિતેશ રાણાના સંગ્રહના 27 વર્ષની મહેનતની ઉજવણીના ભાગરૂપે આ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. કયા વિષયનું આયોજન કરવામાં આવ્યું છે? આ સર્જન આર્ટ ગેલેરીમાં આજે હિતેશ રાણાનું કલેક્શનનું એક્ઝિબિશન છે અને જે 9th આજે ઓપન થશે 23rd ઓફ એપ્રિલ અને 9th મે સુધી આ ચાલુ રહેશે. અને અહીંયા હિતેશ રાણાએ 27 યર્સ પહેલાં સર્જન આર્ટ ગેલેરી સ્ટાર્ટ કરી હતી. એમને પહેલાં મિકેનિકલ એન્જિનિયરિંગ લર્ન કર્યું એમના બેચલર્સમાં, અને પછી એમને ધીરે ધીરે આર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ જાગ્યો. તો એ હોબી સેન્ટરમાં, જે અમારો કાંતિરાનાસ હોબી સેન્ટર છે, તો એમાં પણ એ એમના ફાધરનું હેલ્પ કરતા હતા ટીચિંગ માટે, અને એમના પણ એ હેલ્પ કરે છે. તો આફ્ટર 60 યર્સ હમણાં સુધી પણ હોબી સેન્ટર ચાલે છે. અને સર્જન આર્ટ ગેલેરી પણ 27 યર્સ એ આર્ટના માટે જ, આર્ટને વધારે પ્રમોશન મળે, ઇન્ડિયન આર્ટ અને બરોડા સ્કૂલ ઓફ આર્ટને વધારે પ્રમોશન મળે, એ જ એમનો મેઇન એ હતું. અને અહીંયા તમને ઘણા બધા આર્ટિસ્ટનું બધા વર્ક્સ દેખાશે, જે મારા પપ્પાના કલેક્શનનું છે, હિતેશ રાણાનું. અને એમને જેવી રીતના ગમ્યું હતું એવી રીતના એમને કલેક્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું ધીરે ધીરે. ફર્સ્ટ એમનું પેઇન્ટિંગ સોમાલાલ શાહ, એક બહુ જ મોટા ગુજરાતી આર્ટિસ્ટ છે, એમનું પહેલાં શરૂઆત કરી એમને 1998માં. અને ધીરે ધીરે એમનું કલેક્શન હવે 2000 વર્ક્સ અને એના કરતાં પણ વધારે ઘણો બધો એમનો કલેક્શન છે. તો એનું આખું પ્રદર્શન છે અહીંયા સર્જન આર્ટ ગેલેરીમાં. મેમ, કેટલા પેઇન્ટિંગો હશે આશરે, અને કઈથી કઈ તારીખ સુધી આ ચાલુ રહેવાનું છે? આ 72 પેઇન્ટિંગ્સ છે અને 17 આર્ટિસ્ટનું કલેક્શન આખું બતાડ્યું છે. અને 9th મે સુધી ચાલુ રહેશે આ એક્ઝિબિશન. મેડમ, કયા થીમ પર ખાસ કરીને મૂકવામાં આવ્યું છે? પેઇન્ટિંગ કઈ રીતે બનાવવામાં આવ્યું છે? આ બધા આર્ટિસ્ટે જ્યારે જેવી રીતના કેજી સરનું જે એમને જે બનાવ્યું હતું, એ એમને એમના કોલેજના ટાઈમ પર બનાવ્યું હતું, જ્યારે એ ભણતા હતા એઝ અ સ્ટુડન્ટ એટ MSU ફાઇન આર્ટ્સ. તો ત્યારે એમને બધા ડ્રોઈંગ્સ જે બનાવ્યા હતા એ બધાનું કલેક્શન છે. પછી વોટર કલર્સથી એમને બનાવ્યું હતું એનું છે. પછી જ્યોતિભાત સરનું હમણાંનું લેટેસ્ટનું જે એમને રિવર્સ એક્રિલિક ઓન ગ્લાસ પર બનાવ્યું હતું, એ આખું પણ એનું પણ પ્રદર્શન છે. અહીંયા એમનું 2025નું લાસ્ટ પેઇન્ટિંગ છે. અને જેવી રીતના નવા આર્ટિસ્ટમાં ગણેશ ગોહિલ, શાંતના ગોહિલ, કમલ રાણા, અમરનાથ શર્મા, એ બધાનું, ફરહાદ હુસેન, એ બધાનું પણ સરસ એકદમ નવાનું કલેક્શન છે. મેમ, શહેરવાસીઓમાં ઘણા કલાકાર છે, ખાસ કરીને શું આહ્વાન કરવા માંગશો કે લોકો પેઇન્ટિંગ જોવા આવે? આવા કલેક્શન જોવા માટે બહાર અબ્રોડમાં બધા લોકો પે કરીને જાય, પૈસા આપીને બધા એક્ઝિબિશન્સ જોવા જાય, પણ અહીંયા ઇન્ડિયામાં એવરીથિંગ ઇઝ ફોર ફ્રી. અને આવું તમને કલેક્શન 27 યર્સનું કલેક્શન આટલું સરસ અને આટલું વધારે દિલથી જે કલેક્ટ કર્યું છે આટલા વર્ષથી, તો એ જોવા મળે છે. તો સૌને આમંત્રણ છે. આપનું નામ મેડમ? રોશની.